માંગરોળમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી। માંગરોળમાં મહાશિવરાત્રીના પાવન દિવસે શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ। ભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના રૂદ્રાભિષેક સાથે ભાંગનો પ્રસાદ લીધો। માંગરોળમાં મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી શિવ મંદિરોમાં શ્રદ્ધાળુ હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથના દર્શને ઉમટી પડ્યા। આજના દિવસે શિવ મંદિર વિશેષ શૃંગાર તેમજ મહાઆરતી પણ કરાઈ। માંગરોળથી 7 કિલોમીટર દૂર નોળી નદીના કાંઠે આવેલ ઐતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। આ પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ગણાતા કામનાથ મહાદેવના શિવાલયના દૂર દૂરના ભક્તો અહીં આવી દર્શન પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવે છે। રાત્રે 12 વાગે મહાપૂજા કરવામાં આવે છે। તેનો લાભ લેવા આજુબાજુ ગામના લોકો દર્શનનો લાભ લેવા શિવ ભક્તો ઉમટી પડે છે। આ સહિત માંગરોળના મધ્યમાં આવેલ અતિ પ્રાચીન કલ્યાણેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ મંદિર સહિત શિવ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। ત્યારે આજના પવિત્ર દિવસે ભોળેશ્વર મંદિરમાં ધ્વજારોહણ, રૂદ્રાભિષેક તેમજ ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો। તેમજ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર દીપમાળા સાથે દિવસના 4 વખત મહાઆરતી તેમજ હર વર્ષની જેમ ભક્તો માટે ભાંગનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેશ્વાણીયા, માંગરોળ। આજે શિવ પાર્વતીના વિવાહનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ, જેનું શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ છે। આજે અહીં માંગરોળથી 7 કિલોમીટર દૂર આવેલ કામનાથ મંદિરનું ખૂબ જ મહત્ત્વ હોય। સવારથી જ ભાવિક ભક્તોની ખૂબ જ મોટી ભીડ અહીં લાગેલ છે અને લાઇનમાં ઊભીને સર્વે માણસો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ। આ કામનાથ મહાદેવ મંદિર એટલે પદ્મકુંડ છે, જેમાં આજે પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેવા પથ્થરના અહીંથી અવશેષો પ્રાપ્ત થાય છે અને આજે શિવરાત્રિના દિવસે દરેક લોકો ખૂબ જ ખુશીપૂર્વક અહીં આવીને દર્શન કરે છે। ઓકે નીરુભાઈ, થેન્ક યુ। આ શિવ મંદિરે રાત્રે 12 વાગે શિવરાત્રિ અને શ્રાવણ મહિનાના દરેક સોમવારે ખૂબ જ વ્યવસ્થિત રીતે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામથી ભક્તો અહીં આવે છે અને રાત્રે લગભગ 1 વાગ્યા સુધી આરતી ચાલે છે અને ધન્યતા અનુભવે છે।